રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. ડીસીપી હેતલ પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવતા કે ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા તત્વો સામે સાયબર ક્રાઇમ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવનાર સામે કડક કાયદેસરની કાર્યવાહીની ચેતવણી અપાઈ છે. નાગરિકોને નિર્ભય રહી મતદાન કરવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. જે દ્રશ્ય બતાવી રહ્યું છે, શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. ત્યારે મારી સાથે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ મેડમ છે, તેમની સાથે વાત કરીશું. મેડમ, ચૂંટણી નજીક આવી છે, ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે, શું કહેશો? હા, અત્યારે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર જે છે, જે રીતે ગાઈડલાઈન હોય છે એ રીતે બંધ છે અને અમારી ફોર્સિસ જે છે એ અલગ અલગ સંવેદનશીલ વિસ્તારમાં અત્યારે એરિયા ડોમિનેશન કરી રહી છે, ફ્લેગ માર્ચ કરી રહી છે. એમને કેવી રીતે ઇલેક્શન દરમિયાન અમારે કામ કરવાનું છે એ સમજાવવામાં આવી રહ્યું છે. મેડમ, સોશિયલ મીડિયા પર કઈ રીતના નજર રાખવામાં આવી રહી છે? સોશિયલ મીડિયાની અંદર ક્યાંય પણ એવું ના થાય કે જે લોક પ્રતિનિધિત્વ ધારો છે અથવા તો ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન છે એનો ભંગ ના થાય એના માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ જે અમારું છે એ ક્રાઇમ બ્રાન્ચના હેઠળ 24 કલાક કામ કરી રહ્યું છે. મીડિયાના માધ્યમથી રાજકોટવાસીઓને શું અપીલ કરશો? રાજકોટવાસીઓને એ અપીલ કરીશું કે આ જે ઇલેક્શન જે છે એ આપણી ભારતીય લોકશાહીનો એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે અને એની અંદર નિષ્પક્ષ રીતે નિર્ભયતાથી આપનો મતાધિકાર જે છે એનો ઉપયોગ કરો અને ક્યાંય પણ તમને એવું લાગે કે એની અંદર ક્યાંય પણ અડચણ થઈ રહી છે તો 112 ડાયલ કરો, અમારી મદદ લઈ શકો છો. જે રીતના ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેને લઈને ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ છે તેના દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે. કેમેરામેન સિંજોવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.